કે આ તો હૃદયના ભાવથી પોષવત નોંધ અને 101 નવ દંપતીઓ પ્રભુતામાં પગલા પાડે છે. તો હું દાદાને પ્રાર્થના કરું છું કે એમનું જીવન ખૂબ જ સુખી અને તંદુરસ્ત રહે. અને આ સમૂહ એટલે શું કે અમુક પેલા ગ્રંથિ હતી કે સમૂહ લગ્નમાં ના જવાય ને આમ જવાય આમ થાય. એટલે સમૂહ એટલે એક સાથે જોડવા નું કાર્ય એને સમૂહ કહેવાય. અને આ જે કઈ પટેલ સમાજના વડીલો યુવાનો બેઠા છે એને હું હૃદયથી આભાર માનું છું. અને જે કઈ સમાજ આ જે સમૂહ લગ્ન નું આયોજન કર્યું છે ને એ ખૂબ જ સરસ છે કે જે કોઈને જરૂર છે, મિડલ ક્લાસ પરિવાર છે કે કોઈનું નીચ ઉચ્ચના ભેદભાવ ના રહે અને દરેક એક જ સરખી જગ્યાએ એક જ સરખી સુવિધામાં. અને પેલું તો કદાચ મોટો માણા હોય એના ઘરે જાનમાં 2000 5000 માણા આવે, પણ આ તો અસંખ્ય ગણતરી ના થાય એટલા યુવાનો વડીલો બધા આશીર્વાદ આપવા આવે એને સમૂહ કહેવાય. બીજું કે અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દરેક સમાજ મેં ક્યારેક જ્ઞાતિવાદ નથી કર્યો. અને હું ગમે ત્યાં જાઉં હું કહું છું કે હું બહુ ભણેલો માણસ નથી, અભણ છું, પણ જો એક દેવનો આશીર્વાદ બને અને આ ભારતનો કે ગુજરાતનો યુવાન જો કદાચ તૈયાર થઈ જાય તો આજ મારી જોડે કદાચ 80 થી 90,000 યુવકો જોડાયેલા છે ભાઈ. તો આ હું જે કરું છું એ તમે કરી શકો. આમાં કોઈ નવાઈની વાત નથી કે અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કોઈ પણ જ્ઞાતિ હોય જે આજ દારૂ જેવા એનાથી ઘણા કેફી દ્રવ્યો છે અને એના નશાના માર્ગે જતા રહ્યા છે અને એથી પરત વળે સમાજનું નવું નિર્માણ કરે, આપણા આખા ભારતને આપણો યુવાન કામમાં આવે એવું હું એમને જ્ઞાન એવો માર્ગ પીરસું છું. બીજું કે આ જે કઈ જન કલ્યાણ ટ્રસ્ટે આ આયોજન કર્યું છે, બીજું કે વડીલો આજુબાજુના ગામના કોઈ પણ જ્ઞાતિના આગેવાનો બધાનો સહકાર રહેશે તારા હાથથી હોય છે. કારણ કે આ કોઈ નાની વસ્તુ નથી. પણ આજ હું આવ્યો છું તો બીજું એ કહીને જવું છે મારે કે આ સમિતિએ જે આયોજન કર્યું ને એનેથી તો ઈશ્વરે આજ કદાચ રાજી છે. પણ આ જે કઈ બેઠા છે અને જેને ભગવાને કદાચ શક્તિ આપી છે કે કમાવાની તાકાત આપી છે કે સારી એવી પરિસ્થિતિમાં છે, તો હું બધાને એક જ વાત શીખવાડું છું કે આપણે મનુષ્ય છે ને અહીં કાયમ કોઈ રોકાવા આવ્યું નથી. પણ આ ધરતી ઉપર કંઈક એવું કરીને જજો કે વર્ષો પછી લોકોને યાદ રાખવા પડે ભાઈ આની વાત ના થાય એમ. જેને કઈ જે આપ્યું છે અને થોડી હું તો બધી જ્ઞાતિને કહું છું કે થોડી ઘણી પૈસાની લાલચમાં પોતાના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય અને થોડી પૈસાની અછતના કારણે એનું ભવિષ્ય છીનવે છે, એનું ભણતર છીનવે છે, તો જે કઈ સમાજમાં જે કઈ સક્ષમ વ્યક્તિ છે એ કાલ એને ખભો મિલાવીને ઉભા રહેજો ને એને કહેજો કે તારા દીકરી દીકરાને ભણાવીને જે ખર્ચો થાય એ હું આપીશ. અને આ ના કરી શકો તો કઈ નહીં. અમારો સુરાપુરા ધામ બેઠું છે ભાઈ. જે કોઈ જ્ઞાતિના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય અને એને જે ભણવામાં ખર્ચો લાગતો હોય છે એ અમારેથી થશે, એ મદદ કરશું. કારણ કે મારે આજની યુવા પેઢીને એક અલગ દિશામાં લઈ જવી છે અને કોઈ માણસ અંધશ્રદ્ધામાં જઈને છેતરાય નહીં, ખોટી જગ્યાએ ફસાય નહીં અને પોતે શિક્ષણ હશે ને તો ઓટોમેટિક ઉપર આવવાનું છે. શિક્ષણની જરૂર છે દરેક જ્ઞાતિને. હું એવું નથી